આયુર્વેદમાં એવું કીધું છે કે જ્યારે રસવાહ સ્રોતસ અને રક્તવાહ સ્રોતસ એ બંને જ્યારે રસ ધાતુ અને રક્ત ધાતુને જે પોષણ આપવાની જે શરીરમાં જે આખી ચેનલ્સ છે, ક્રિયા છે, સ્રોતસ છે, એ જ્યારે મેદ ધાતુથી આવૃત થાય છે ત્યારે શરીરના જે અલગ અલગ અંગોને રસ ધાતુ અને રક્ત ધાતુ અને ઓક્સિજન જે પ્રોપર મળવો જોઈએ એ મળતો નથી અને ત્યાં રક્ત અને માંસ ધાતુનું પોષણ ના થતાં એનું બરોબર ના બનતા એ સિર્ફ મેદ ધાતુને જ બનાવે છે, મેદ ધાતુમાં જ પરિણામે છે. એટલે મેદ ધાતુ એકલી ધાતુ વધવા માંડે છે. તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે જે વ્યક્તિ જાડી હશે ને, ફેટી હશે ને, તો એના શરીરમાં HBનું પણ ઓછું હશે, એના શરીરમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી પણ હશે, વિટામિન D પણ ઓછું હશે, વિટામિન B12 પણ ઓછું હશે.